યુટ્યુબ મિત્રો જય માતા જય દ્વારકાધીશ રાજા આપ તો નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ કૈલાસ ટેકરી હગાપરા વિજયગીરી બાપુના આશ્રમે અને ત્યાં છે વિશ્વ વંદનીય મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે। તારીખ 18/4/2026થી કથા ચાલુ થવાની છે અને અત્યારે છે તળાવમાં તૈયારી એ પણ તમને બતાવું છું। મારી સાથે પ્રદીપભાઈ આવ્યા છે, નિલેશભાઈ આવ્યા છે, બરોબર ને આ ભાગ છે બે અમારે જો અહીંયા નિલેશભાઈ ઊભા છે, પ્રદીપભાઈ છે, જો નિલેશભાઈ ઊભા છે, અમારે તો પ્રદીપભાઈ આવી ગયા છે। હવે અહીંયા મોરારી બાપુની 933મી કથા થઈ રહી છે, એની આગામી એની થઈ રહી છે, એને માટે મંતો ખૂબ વધારશે અને બાપુની ભવ્યમાં વહેલો સત્તા થાય તો અમારા પ્રયત્નો છે અને વધારે વધારે સંતો મંતો જેવું લાભ લે તો અમારો જય ભોળાનાથ જય ઘર જેવું ઘર બનાવવામાં આવ્યું છે લાકડાનું। તો આ જે કામ ચાલુ છે બીજો આ દરવાજો પણ મળ્યો છે એ પણ તમને બતાવું। તો મિત્રો જો અહીંયા જે રીતની આ કેબિન ટાઈપ બની રહ્યું છે ને એ જ ટાઈપનું જો આઈનપા પણ કેબિન ટાઈપ બની રહ્યું છે। મને તો જોવામાં એવું લાગે છે કે વરસાદ આવે એની માટે અહીંયા લાઇટનું રાખેલું છે કાં જનરેટર રાખેલું છે કે શું છે કાંઈ ખબર નથી। અહીંયા પણ એક બીજો એ જ ટાઈપનો એક રૂમ બનાવવામાં આવ્યો છે। આમાં પણ દરવાજો બધું છે, જો તમે નાનો દરવાજો પણ જો અંદર છે ને એની પાસે લાઇટનું કામ છે એટલે મને તો લાગે છે કે લાઇટનું જનરેટર આવતું એવું લાગે, કેમ કે વરસાદી વાતાવરણને લઈને આવું કદાચ બની શકે ખરું, બાકી પડતો ખબર તો મને પણ નથી। લાઇટનો સામાન બધો પડ્યો છે, વાયરિંગ એના લીધે હું કહું છું। જો આ છે એસી જેવું, જો આ નવીન બોર્ડ આપણે તો આવા કોઈ દી જોઈએ નથી। એસી છે, એસી ઓલા અહીંયા જો આ રીતનું કંઈક ટીસી ટાઈપ છે, જો આ રીતનું બધું છે લાઇટનું બધું। હવે આપણે બહાર નીકળીએ। આપણે પહેલાં અહીંયા ગયા હતા, હવે આની પેલી સાઈડ પણ જો ઘણો સામાન વાયરિંગ અહીંયા મૂકવામાં આવ્યું છે, એટલે મને લાગે છે કે વિદ્યુત માટેના જ આ જે બનાવ્યા છે એ વિદ્યુત માટેના જ બનાવ હોય એવું લાગે છે। જો આ બધું વાયરિંગ જો તમે કેવું છે, કેવા જાડા વાયર છે। તો અહીંયા કેટલી હજારોની સંખ્યામાં અહીંયા પણ ખુરશી પડી છે, એ જ ટાઈપની ખુરશી સામે પણ પડી છે, તમને દેખાડું છે આગળ વિડીયોમાં। જો આ રીતની બધી ખુરશીઓ છે અને હવે આપણે જઈએ રસોડું ક્યાં છે, બીજું કાંઈ પણ કામકાજ છે એ ક્યાં ઠેકાણ શું બનાવવામાં આવી રહ્યું છે એ બધા ડોમ પર તમને બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહો। ચાલો હવે મળીએ ત્યાં જઈને। મિત્રો આપણે કથા મંડપમાંથી હવે આપણે લાઇટ ડેકોરેશન કોરથી નીકળી ગયા છીએ ને હવે જઈએ છીએ આપણે જમણવાર કોર। તમે જોઈ શકો છો આઈન પર બધું જમણવારના ને એવા મંડપ છે ને અહીંયા પણ જો પડતા ને એવું બધું નાખવા આ કથા મંડપમાં જે બધા વાંચવામાં આવે છે વાયરિંગ અહીંયા જાય છે, આ બધું લાઇટનું છે, આ બધું મોટું વિશાળ જગ્યામાં બનાવેલું છે। અને આઈન પર સાઈડ જે કથા મંડપ હતો જો કથા મંડપ છે એની સાઈડમાંથી આ છે અને આઈનપા પણ હજી મંડપ છે એ પણ તમને બતાવીશ। અને આ રીતનું બધું કામકાજ ચાલુ છે। તો
કથાની ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. ને હવે આપણે જઈને આ રસ્તામાં એવું ઉતારી લઈએ પછી પાછું વાતા ભૂલી જવાય. ને અહીંયા પણ જો એક લાઇટનું મૂક્યું છે એટલે શું છે રાત્રે કશો વાંધો ન આવે એ માટે આગળ પણ મૂકેલું છે, એક અહીંયા પણ મૂકેલું છે. એવા નંબર ઠેકાણે મૂકેલા છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ બીજા કથા મંડપે. જો નિલેશભાઈની આગળ જઈ રહ્યા છે અને આપણે પાછળ છીએ મંડપ. આ છે રસોડા મંડપ. મિત્રો આપણે રસોડાના મંડપે જઈ અને એની તળાવમાં તૈયારી કેવી ચાલી રહી છે એ પણ તમને બતાવો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બીજા મંડપે ને એ છે રસોડાનો મંડપ. ને અહીંયા સોલ પણ ગળાઈ રહી છે એ પણ તમને બતાવું. અમારે નિલેશભાઈની પર પહોંચવાના છે. ને અહીંયા જો તમે મંડપ હજી બંધાઈ ગયો છે પણ ઉપર બધું બાંધવાનું કાપડ બધું બાકી છે. ને ચૂલ ગળાવાનું કામ ચાલી રહ્યું. જો અહીંયા ચૂલ ગળાઈ ગઈ છે. આ રીતની ચૂલ ગળાણી છે. જો આ છે એક, આ ચૂલ છે 2, અહીંયા આગળ છે 3, 4, 5, અહીંયા 5 થઈ ગઈ છે. જો અહીંયા છે છઠ્ઠી ચૂલ છે, 6 નંબરની ચૂલ છે. 8 અને 9 આ નાની ચૂલ છે. તો 9 ચૂલ આઈનપા ગાળવામાં આવી છે. અને એ જ પ્રમાણે 9 ચૂલ આઈનપા પણ ગાળવામાં આવી છે. અને અહીંયા થઈ રહ્યું છે કોઠાર રૂમ. તો અહીંયા કોઠાર રૂમ બની રહ્યો છે. જો તમે પંખા નખાઈ ગયા છે. ને જો કુદરતી વાતાવરણ આકાશ કેવું ઉઘાડું થઈ ગયું છે. તો એનકા પણ છે 9 ચૂલ છે. દરેકની એનકા પણ 9 ચૂલ છે. સાથે 9 ચૂલ છે. અહીંયા જો ચૂલ કામ બનાવવાનું, અહીંયા ચૂલ બનાવવાનું કામ ચાલુ છે. જો માલ નાખે છે અને ચૂલ બને છે. ઓલપાની સાઈડમાં 9 ચૂલ બની ગઈ છે. એનપા હજી બને છે. આવી રહ્યો છે ચૂલ માટેનો. અહીંયા જો જે ચૂલ બને છે એની માટેનો ગારો અહીંયા બનાવવામાં આવે છે. આ જે મંડપ જે બની રહ્યો છે એ પણ તમને બતાવું. અને એમાં શું શું છે જો એમાં પણ જો આ ફોક તો આવી ગયા છે પ્રથમ પહેલાં, અને બીજા કે જો પંખા. અને આપણે એની અંદર જઈને તમને બતાવું. તો આપણે મંડપની અંદર આવી ગયા છીએ. અને અહીંથી લઈને આમ ટેટ આગળ સુધી છે, અને અહીંથી આમ સુધી છે. અને આ છે રસોડું. અને આ જે સુવિધા છે એ આપણે કાર્યકર્તાને પૂછ્યું છે કે એને કીધું છે કે અહીંયા જે પ્રવાસીઓ એટલે બહાર ગામથી જે કથા સાંભળવા આવે એના રહેવા, ખાવા, પીવા અને સૂવા માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ રીતે એટલે કે આ આરામ માટેના મંડપ બનાવવામાં આવેલા છે. એ રીતના મંડપ આગળ પણ છે, એ પણ તમને બતાવું. અને આ જ રીતના બધા મંડપ બનાવેલા છે. તો અહીંયા કામ ચાલુ છે. આપણે જઈએ આગળ. તો મિત્રો અહીંયા છે એ લાખો માણસોની રસોઈ બનશે. અને અહીંયા લાખો માણસો પ્રભુ પ્રસાદ લેશે એ જગ્યા છે. અહીંયા શું છે કે હજી કામકાજ બાકી છે. એટલે આ હજી કામ ડોમ બન્યા નથી અને ડોમ બનવાના ચાલુ છે. એટલે આ બધા પૂરા થાય પછી ચાલુ થાય એટલે પ્રસાદ માટેના જે ડોમ છે એ બનવાના બાકી છે. આગળ છતાં બીજું કાંઈ થાય છે એ પણ તમને બતાવું. જો તમે વિડીયોમાં એ જ્યાં પણ જઈને આપણે જાણીએ. અહીંયા જો આ રીતનું કામ ચાલુ છે. અને અહીંયા છે આ પાણીના નળ ને એવું. એટલે એવું લાગે છે કે પ્રસાદ અહીંયા લે પછી અહીંયા પાણી પીવે. અને અહીંયા વાસણ ધોવા માટેની
ચોકડી કહેવાય. એટલે પ્રસાદ લીધા પછી વાસણ ધોવા માટેની આ બની રહ્યું છે. જુઓ તમે અહીંયા પણ બ્લોક નાખવામાં આવી રહ્યા છે. જો અહીંયા પણ મંડપ ચાલુ છે કામ, ને અહીંયા ચોકડી બની રહી છે. આમાં પણ જો ડિઝાઇન પાડવામાં આવી છે. આગળ લાલ છે, અહીં વ્હાઈટ છે. જેમ અહીંયા પાણી પીવાનું છે એ જ રીતનું આઈનપા થઈને આઈનપા પણ એક જો પાણી પીવા માટેનું સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. નળ ના વિશાળ ભોજનાલય બનાવવામાં આવ્યું છે. પ્રસાદ અહીંયા લાખો માણસો લે છે મોરારી બાપુની રામકથા દરમિયાન. હલો મિત્રો, આ તમને મારો તળામાર તિયારીનો એટલે કે સગાપરા મોરારી બાપુની રામકથા, જે વિજયગીરી બાપુ સગાપરા ધામની બાજુમાં વિજયગીરી બાપુના મંદિરના સાનિધ્યમાં જ બેસે છે મોરારી બાપુની રામકથા. એની તળામાર તૈયારીનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ જરીક કમેન્ટ બોક્સમાં કહેજો. કથાની તારીખ છે 18/4 થી 26/4 સુધી. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે? ને હા મિત્રો, એ મોરારી બાપુની રામકથાનું રસપાન કરવા આવવાનું ચૂકશો નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધા મિત્રો આવજો. અને આ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો. જય શ્રી રામ.